આજે આપણે આવી ગયા છે નવી જગ્યા પર જઈએ છીએ. આજે 15/2/2026 એટલે કે 15મી ફેબ્રુઆરી 2026 અને વાર રવિવાર છે. અને આજે આપણા મહાદેવ હર હર મહાદેવનું મસ્ત મજાનો તહેવાર છે, એટલે કે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિનું ખૂબ જ પુણ્ય હોય છે. આ દિવસે આપણા ભોળાનાથ જે કંઈ માંગે તે બધું જ આપણાને મળી જાય છે. તો ભોળાનાથના દર્શન કરવા માટે આપણે આવ્યા છે કઈ તો કે સિહોદ ગામ છે, પાવી જેતપુર તાલુકાનું સિહોદ ગામ. ત્યાં આશુતોષ મહાદેવનું મંદિર આવેલું છે. તો આ આશુતોષ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મહાશિવરાત્રિના દિવસે મસ્ત મજાનો મેળો ભરાય છે. તો આ મેળા ભરાય છે તો આ મેળાના દર્શન કરવા માટે આપણે શંકર ભગવાનના દર્શન કરવા માટે અને મેળાની મુલાકાત માટે આવ્યા છે. તો તમે મેળામાં જોડાયેલા રહેજો અને મહાદેવના દર્શન કરતા રહેજો. અને પાવી જેતપુર આવવાનું થાય તો પાવી જેતપુરનું શંકર ટેકરી મંદિર મહાદેવનું મંદિર અને સિહોદનું આ મંદિર મહાદેવનું આશુતોષ મહાદેવ મંદિર ખૂબ જ પ્રચલિત છે અહીંયા વિસ્તાર માટે. તો તમે આવો તો અહીંની મુલાકાત અવશ્ય લેજો. તો હવે આપણે આગળ મેળાની તમને મુલાકાત કરાવી દઉં, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો હવે આપણે આગળ જઈશું અને સિહોદ ગામનો મેળો જોઈશું. આ રસ્તો છે હાઈવે પર. આજે બપોરના 3-3:30 આજુબાજુનો ટાઈમ થયો છે. ફૂલ પબ્લિક છે અને ખાસ તો સાંજે તમને સાંજના ટાઈમે 6 વાગ્યાની આજુબાજુ ખૂબ જ મોટા પ્રમાણમાં બધા શ્રદ્ધાળુઓ પાવી જેતપુરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ બધા આવે છે અને દર્શન માટે ખૂબ લાંબી લાઈન થઈ જાય છે. એટલે આવો તો સવારમાં વહેલા આવીને દર્શન કરી લેવું સારું રહેશે. જો લાઈનમાં ના પડવું હોય તો આ જુઓ તમે કેટલી ભીડ છે મેળામાં. તો ખૂબ જ ભીડ છે મેળામાં અને આ ગાડીઓ બી ખૂબ જ કન્ટિન્યુઅસ આવ્યા કરે છે. સામે મંદિર દેખાય છે જમણી બાજુ, એ મંદિરનો આખો વિડીયો મૂક્યો છે, તો એ પણ તમે જોઈ લેવા વિનંતી. એ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને આવા પાવી જેતપુર અને બોડેલી વિસ્તારના નવા વિડીયો તમને જોવા મળશે. તો ખાસ અમારી ફરીથી વિનંતી કે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને અવનવા વિડીયો છોટાઉદેપુર જિલ્લાના અને બોડેલી તાલુકાના નવા વિડીયો જોવા મળશે. અને તમારા ગામમાં પણ કંઈક એવું ફેમસ હોય તો કોમેન્ટમાં જણાવજો કે કોઈક મંદિર હોય કે એવું કોઈ ઐતિહાસિક સ્થળ હોય તો પણ અમે ત્યાં મુલાકાત લેવા આવશું અને વિડીયો બનાવશું. તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટમાં જણાવશો, જેથી અમને નવો વિડીયો બનાવવાની ખબર પડે કે તમને કયા પ્રકારનો વિડીયો ગમે છે અને કેવો જોઈએ છે તે ખ્યાલ આવે. તો તમે એકવાર આખો વિડીયો જોવાનું, સ્કીપ કરવાનું ના રાખતા, કે સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવે કે એન્ડમાં શું છે. કારણ કે દરેક વિડીયોમાં જે મહત્વપૂર્ણ માહિતી હોય તે વિડીયોના એન્ડમાં જ હોય છે મોટા ભાગે. તો વિડીયોને સ્કીપ ના કરતા અને આખો વિડીયો દેખજો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર વિડીયોમાં શું કહેવા માંગીએ છીએ તે. તો આપણે સિહોદ ગામની બહાર નીકળી ગયા છે. આ સીધો રસ્તો છે, તો આ સીધો રસ્તો જશે હવે આપણે બોડેલી. તો હવે આપણે બોડેલી તરફ જઈ રહ્યા છે. અહીંયા મસ્ત મોટું પાર્કિંગ છે. તો અહીં બધી ગાડીઓનું પાર્કિંગ થઈ ગયું છે. અને આ સામે એક સ્લીપર કોચ આવે છે મોટી. તો અહીં ગાડીઓ અહીંયા ચાલુ જ રહે છે. તો હવે અમે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો જ તમને વિડીયો જોવા મળશે.